નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ગુજરાત બોર્ડ કોર્સ ગુજરાતી માધ્યમ ધોરણ 12ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી આપણે ભણી રહ્યા છીએ 10મું પ્રકરણ યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્રએ પ્રશ્ન કરેલો હતો સંજયને કે જે પોતાના મહેલમાં બેઠા બેઠા આ ધર્મક્ષેત્રનું યુદ્ધ થયું, એટલે કે કુરુક્ષેત્રના મેદાનમાં જે આ ધર્મયુદ્ધ થયું કૌરવો અને પાંડવો વચ્ચે, એ યુદ્ધમાં શું ચાલી રહ્યું છે એ અંધ ધૃતરાષ્ટ્ર એના મંત્રી સંજયને પૂછે છે. કારણ કે સંજય પાસે દિવ્ય દ્રષ્ટિ છે. એ ઘરમાં બેઠા બેઠા જ, મહેલમાં બેઠા બેઠા જ એ કુરુક્ષેત્રના મેદાનમાં શું ચાલી રહ્યું છે એ જોઈ શકે છે. તો એ ધર્મયુદ્ધ એ પૂર્ણ થયું. એને ધર્મયુદ્ધ પૂર્ણ થયા પછી યુધિષ્ઠિરને જે કૌરવોને માર્યા બાદ જે વિષાદ ઉત્પન્ન થયો છે, જે દુઃખ ઉત્પન્ન થયું છે, એ દુઃખના કારણે એ પોતાના ભાઈઓની સાથે બેઠા જ્યારે ચર્ચા કરે છે, જે ચર્ચામાં સામેલ વ્યાસજી છે, નારદજી છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, દ્રૌપદી છે અને 5 પાંડવો પણ છે. તો એ ચર્ચામાં યુધિષ્ઠિર પોતાના દુઃખની રજૂઆત જ્યારે કરે છે, પોતાના મનની પીડા ઠાલવે છે, તો એ વાતને લઈને એકાંકી રૂપે આપણને અહીંયા પાઠ ભણવા માટે આપેલો છે, જેના લેખક છે કવિવર ઉમાશંકર જેઠાલાલ જોશી, જેનું ઉપનામ છે વાસુકી. તો આપણે આગળના લેક્ચરોમાં આ 5મો ભાગ આપણે ભણી રહ્યા છીએ. આ પહેલાં આપણે આ જ પાઠના 4 ભાગ ભણી ચૂક્યા છીએ. તો આ 5મા ભાગમાં આપણે આગળ વધતા કે જ્યારે યુધિષ્ઠિર પોતાના વિષાદને પોતાના ભાઈઓની સામે, કૃષ્ણ, દ્રૌપદી, નારદ કે વ્યાસની સામે રજૂ કરે છે, ત્યારે એ લોકો પણ એની સાથે દલીલ કરે છે કે ભાઈ યુદ્ધ જરૂરી હતું અને યુદ્ધ કર્યું છે તો એ કંઈ ખોટું નથી. કારણ કે રાજાનો ધર્મ યુદ્ધ કરવાનો છે અને કોઈ રાજ્ય પ્રાપ્ત કરે છે તો એ યુદ્ધ કરીને જ રાજ્ય પ્રાપ્ત થવાનું છે. સામેના દુશ્મન રાજાને મારીને જ એ રાજ્ય પ્રાપ્તિ કરી શકાય, આવું સમજાવે છે. અને આમે કૌરવો તો અધર્મીઓ હતા એવું કહેવામાં આવે છે કે કૌરવો તો અધર્મીઓ હતા, તો એમને મારીને રાજ્ય પ્રાપ્ત કર્યું છે, તો એ ધર્મની વાત હતી. બધા આવું કહેવા માગે છે, પણ એમ છતાંય યુધિષ્ઠિરને એ મનમાં ચિંતા છે, એને મનમાં એ વાત છે કે ખરેખર પાપને દૂર કરવું જોઈએ, પાપીને નહીં. ખૂબ ઊંડાણ ભરેલી વાત છે કે પાપને દૂર કરો, પાપીને નહીં. મતલબ કોઈ અપરાધ કરે છે તો એ અપરાધીના મગજની અંદર રહેલા અપરાધના વિચારોને દૂર કરો અને એના મગજને, એના મનને સ્વચ્છ કરો. નહીં કે અપરાધીને દંડ દઈ અને એને જ દૂર કરી દો. તો આવી વાત, ઊંડાણ ભરેલી વાત એ ધર્મરાજા યુધિષ્ઠિર એ સમજાવવા માગે છે. પણ પેલા બધા સમજવા હોવા છતાં પણ ધર્મરાજ યુધિષ્ઠિરની જે પીડા છે એ પીડાને શાંત કરવા માટે થઈને એ સમજાવવા માગે છે કે ભાઈ યુદ્ધ જરૂરી હતું અને આપણે કર્યું છે. પણ એમ છતાંય ધર્મરાજ યુધિષ્ઠિર સાથે સાથે એ વાત પણ સમજાવે છે કે માણસને જીવન જીવવા માટે કેટલું જોઈએ, અને એટલું તો આપણે આપણા જીવનને ચલાવવા માટે, આપણા શરીરને ચલાવવા માટે જેટલી આપણી જરૂરિયાત છે નોર્મલી, એટલી જરૂરિયાત સહેલાઈથી પૂરી થઈ જાય તો પછી યુદ્ધ કરી, ઝઘડા કરી, મારામારી કરી, કોઈના ખૂન ખરાબા કરી અને ઝૂંટવી લેવું, મેળવી લેવું, તો એ કેટલુંક, એવી શું જરૂરિયાત છે? કારણ કે માણસના જીવનની જરૂરિયાત, નોર્મલી જરૂરિયાત ખૂબ ઓછી છે. પણ છતાંય આજના યુગમાં પણ આ વાત લાગુ પડે છે. એટલે અહીંયા યુધિષ્ઠિર એ સમજાવવા માગે છે.
તો જ્યારે અર્જુન ને ભીમ એની સાથે દલીલ કરે છે કે અગાઉના સમયમાં તમે જ કહેતા કે ભાઈ આપણે રાજ્ય મેળવવું છે, પ્રાપ્ત કરવું છે, અને આપણે 12-13 વર્ષ સુધી વનવાસ આપણે પાડેલો છે, અને વનવાસમાંથી નીકળી અને આપણે રાજ્ય પ્રાપ્ત કરવું છે, તો એ તમે જ સમજાવતા હતા. અને હવે તમે એમ કહેવા માંગો છો કે યુધિષ્ઠિર સ્વીકારે છે કે મારી ભૂલ 1000 વાર મારી ભૂલ થઈ ગઈ, કે મારે આવું નહોતું કરવું જોઈતું, પણ મારી ભૂલ થઈ ગઈ. પણ હજુ પણ સમય છે ને, જ્યાંથી સમજ્યા, જાગ્યા ત્યાંથી સવાર, આપણે કહેવત છે જાગ્યા ત્યાંથી સવાર. તો જ્યાંથી આપણે સમજી ગયા તો ત્યાંથી જ સુધારો કરવાનો શરૂ કરીએ ને. તો આપણે આ લોહીથી નીગળતો, લોહીથી કલંકિત આ રાજમુગટ પહેરવાને બદલે આપણે રાજપાટ છોડી અને નીકળી પડીએ અને વન જંગલમાં જઈને તપ કરીએ, અને તપરૂપી જળથી આપણા કલંકિત થયેલા હાથને આપણે ધોઈએ, અને એ તપની સાથે આપણે આપણા શરીરને, આપણા દેહને આપણે છોડીએ, કે જેથી કરીને આપણા આ બધા પાપ છે એ ધોવાય. પણ અર્જુન અને ભીમ, નકુળ, સહદેવ, એ દ્રૌપદી, એ માનવાને, એની વાતને સમજવાને બદલે એ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારે યુધિષ્ઠિર ગુસ્સે થઈ જાય છે કે ભાઈ અર્જુન, ભીમ, તમે રહેવા દેજો. કદાચ તમારી પાસે શસ્ત્ર વિદ્યા, તમારી પાસે બળ મારા કરતાં વધારે હશે, એની ના નથી, પણ શાસ્ત્રાર્થ તમે મારી સાથે કરી શકતા નથી. કારણ કે તમે હજી એટલા હોશિયાર નથી થઈ ગયા કે શાસ્ત્રની વાતમાં, શાસ્ત્રની સમજણમાં તમે મને સમજણ આપી શકો. એમાં તો હું જ તમારા કરતાં વધારે સમજું છું, તો તમે એ સમજણ મને નહીં આપો. તો અહીંયા સુધી આપણે ભણી ગયા હતા પેજ નંબર 42. પેજ નંબર 42 ઉપર યુધિષ્ઠિરનો જે સંવાદ છે ત્યાં સુધી આપણે ભણી ગયા હતા. એ યુધિષ્ઠિર પોતાના ભાઈઓને કહે છે કે તમે હજુ વડીલોના ચરણ સેવ્યા નથી, મતલબ હજી તમે વડીલોની એટલી સેવા નથી કરી કે તમને એટલી સમજણ પડે. હા, તમે ભાતૃપ્રેમ, એટલે કે હું તમારો મોટો ભાઈ છું, એટલે મોટા ભાઈ હોવાના હિસાબે તમે મારા તરફ તમારો જે બંધુ પ્રેમ છે, ભાઈ તરીકેની એક લાગણી છે, સ્નેહ છે, એના કારણે તમે બોલો છો, એ વાત મને સમજાય છે, પણ તમે હજુ વધારે મારાથી સમજુ નથી, ધ્યાનમાં રાખજો. વ્યાસ ઋષિ વચ્ચે બોલે છે કે સંન્યાસની આ શેની ધૂન લગાવી છે? દંડ એ જ ક્ષત્રિયોનો ધર્મ છે, મુંડન નહીં. શા માટે રાજા શોક કરો છો? જેવું બીજાનું થાય છે તેવું મારું થાય છે, જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે, એમ સમજે તો બધી વિટંબણા ટળી જાય. વ્યાસજી કહે છે, વ્યાસ ઋષિ, વેદ વ્યાસ, કે જેમણે આખું ભાગવત લખેલું છે, ભાગવતના રચયિતા વેદ વ્યાસજી એ કહે છે કે અરે આ તમે સંન્યાસ લેવાની શું ધૂન મચાવી રાખી છે? શું વારંવાર તમે આ જંગલમાં જવાની, તપ કરવાની, સંન્યાસ લેવાની વાતો કરો છો? દંડ એ ક્ષત્રિયનો ધર્મ છે. ક્ષત્રિય રાજા, અને ક્ષત્રિય એને જ કહેવાય કે જે કોઈ અપરાધ કરે છે, જે કોઈ ગુનો કરે છે, એને દંડ આપે. એ ક્ષત્રિયનો ધર્મ છે. મુંડન કરવું એ કંઈ ક્ષત્રિયનો ધર્મ નથી. તો રાજા, શા માટે તમે શોક કરો છો? શા માટે તમે દુઃખ મનમાં લાવો છો? જેવું બીજાનું થાય તેવું મારું થાય, મારું થાય તેવું બીજાનું થાય. આવી વાતને જો મનમાં રાખીને જીવો, આવું સમજો, તો બધી વિટંબણા, એટલે કે બધી મુશ્કેલીઓ ટળી જાય, બધી મુશ્કેલીઓ દૂર થાય. યુધિષ્ઠિર કંઈ બોલતા નથી. આગળ વ્યાસજી સમજાવે છે કે પણ રાજા, ક્ષત્રિય સૈયામાં મરે ને એ તો અધર્મ કહેવાય, એનું મોત તો સમરાંગણમાં જ શોભે. વ્યાસજી સમજાવે છે કે પણ રાજા, સાંભળો યુધિષ્ઠિર, ક્ષત્રિયોનો ધર્મ છે. ક્ષત્રિયો તો સમરાંગણમાં, એટલે કે યુદ્ધમાં જ મૃત્યુ પામવા જોઈએ. ઘરે પથારીમાં જો ક્ષત્રિય મરે ને તો એ તો અધર્મ કહેવાય. કારણ કે ક્ષત્રિયનું કામ છે લડવાનું, ક્ષત્રિયનું કામ છે ધર્મનું રક્ષણ કરવાનું.
તો જે ક્ષત્રિય ધર્મના રક્ષણ કાજે સમરાંગણમાં એટલે કે યુદ્ધમાં લડી અને મૃત્યુ પામે છે, શહીદ કહેવાય છે. તો એ એનો ધર્મ છે. એટલે એમાં કંઈ આપણે દુઃખ ઊભું કરવાની જરૂરિયાત નથી. એ તો જે મૃત્યુ પામ્યા છે યુદ્ધ મેદાનની અંદર, એ બધા ક્ષત્રિયો જ હતા ને. તો ક્ષત્રિયોનો ધર્મ છે યુદ્ધ મેદાનની અંદર મૃત્યુનું વરણ કરવાનો. તો એમાં કંઈ તમારે કોઈ જાતનું દુઃખ મનમાં લાવવાની જરૂરિયાત નથી. યુધિષ્ઠિર કહે છે મારું મોત એમ થયું હોત તો ઠીક જ હતું ને, પણ આ તો બીજાનું મોત કરાવીને અહીંયા ઊભો છું. યુધિષ્ઠિર વ્યાસજીને જવાબ આપે છે કે મારું મૃત્યુ પણ જો સમરાંગણમાં એટલે કે યુદ્ધ મેદાનમાં થયું હોત તો સારું જ હતું ને. હું પણ સમરાંગણમાં શહીદીને વહોરી લીધી હોત તો પણ સારું હતું, પણ હું તો બીજાને મરાવીને બીજાનું મોત કરાવીને અહીંયા ઊભો છું જીવતો. અર્જુન વ્યાસને પણ યુધિષ્ઠિર કંઈ પત દેતા નથી એ જોઈને શ્રી કૃષ્ણને નિમંત્રે છે. અર્જુનને એમ લાગે છે કે વેદવ્યાસજીની વાત પણ કંઈ યુધિષ્ઠિર ધ્યાનમાં લેતા નથી, પત દેતા નથી, એટલે ધ્યાને લેતા નથી. યુધિષ્ઠિર વેદવ્યાસની વાતને પણ કંઈ ધ્યાને લેતા નથી એવું અર્જુનને લાગે છે. એટલે એ જોઈને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને નિમંત્રે છે, એટલે કે એને કહે છે કે યદુવીર, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈને રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસમું છે. 2-3 ગીતા ગાશો તોય સમજે તો ભલા. અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને નિમંત્રણ દીધું કે હવે આને સમજાવો, મોટા ભાઈને યુધિષ્ઠિરને સમજાવો. પણ એને શું કીધું? યદુવીર, યદુ વંશના વીર. કારણ કે કૃષ્ણ ભગવાનનો વંશ છે એ યદુકુળ, યાદવ કુળ છે, એટલે યદુકુળ કહી શકીએ આપણે. તો યાદવ કુળના વંશજ અને એના વીર, શુરવીર એટલે ભગવાન કૃષ્ણ, યદુવીર, તમે મને કુરુક્ષેત્રના મેદાનમાં લડાઈના રંગે ચડાવ્યો, અને જ્યારે હું લડવા તૈયાર નહોતો ત્યારે તમે મને સમજાવ્યું અને શ્રીમદ ભગવદ્ ગીતાનું સર્જન કરી દીધું. 18 અધ્યાય 701 શ્લોકમાં તમે મને સમજણ આપી. તમને અહીંયા એક વાત કહી દો, તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણા હિન્દુ લોકોનો સૌથી શ્રેષ્ઠ ગ્રંથ જો કોઈ હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. ભલે નાનકડી બુક છે, ખૂબ જ નાનકડી બુક છે, આવડી બુક પણ આવે છે, પણ એમાં 18 અધ્યાય અને 701 શ્લોક એ શ્રી કૃષ્ણ ભગવાને કીધા છે. એમાં તમે જો આખી શ્રીમદ ભગવદ્ ગીતા શું છે, તો શ્રીમદ ભગવદ્ ગીતાના 1 અધ્યાયનો પ્રથમ શ્લોકને લ્યો તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યોયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. એમાં 1 શ્લોકનો 1લો અક્ષર ધ, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે ધ. હવે 18મા અધ્યાય એટલે કે છેલ્લા અધ્યાયનો છેલ્લો શ્લોક, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિર્મતિર મમ. તો છેલ્લે મ રેફ વાળો, નીતિર્મતિર મમ, તો છેલ્લે મ રેફ વાળો. તો 1 અધ્યાયના 1 શ્લોકનો 1લો શબ્દ, 1લો અક્ષર ધ, અને છેલ્લા અધ્યાયના છેલ્લા શ્લોકનો છેલ્લો અક્ષર રેફ વાળો મ એટલે ધર્મ. તો આપણી શ્રીમદ ભગવદ્ ગીતા છે શું છે? આપણો ધર્મ છે. એટલે આપણા ધર્મનું, હિન્દુ ધર્મનું શ્રેષ્ઠતમ પુસ્તક જો કોઈ હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. જીવનના દરેક પ્રશ્નોના ઉકેલ હંમેશા શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મળે છે. તેવી શ્રીમદ ભગવદ્ ગીતા તમે ગાઈને મને ઉપદેશ આપ્યો, મને સમજાવ્યો, પણ હવે આ મોટા ભાઈને સમજાવવાનું કામ બહુ વસમું એટલે કે અઘરું છે, કઠિન છે. મને તો એવું લાગે છે કદાચ તમે 2-3 શ્રીમદ ભગવદ્ ગીતા ગાઈ નાખશો ને તોય મોટા ભાઈ સમજે તો ભલે, કારણ કે એ જ્ઞાની છે ને. જ્ઞાની માણસો જલ્દીથી કોઈની વાત માની ન જાય, કોઈની વાત સમજી ન જાય. અજ્ઞાની હોય અથવા તો ઓછા જ્ઞાની હોય એ બીજાની વાત તરત સ્વીકારી લે, પણ જ્ઞાની લોકો બહુ જલ્દીથી કોઈની વાત સ્વીકારતા નથી, એને સમજાવવા બહુ અઘરા હોય છે. તો ધર્મરાજ યુધિષ્ઠિર છે એ ખૂબ જ જ્ઞાની માણસ છે. તો એને તો હવે તમે 2-3 શ્રીમદ ભગવદ્ ગીતા કદાચ ગાઈ નાખશો તોય સમજી જાય તો સારી વાત કહેવાય.
યુધિષ્ઠિર એ વાતને સાંભળી અર્જુનની, અને યુધિષ્ઠિર પોતે જ કહે છે કે હું જ શ્રી કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં. યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને હાણસામ લીધા, એને પકડ્યા કે હાલો ભલે હાલ, તું એમ કહેશ ને કે શ્રી કૃષ્ણ મને સમજાવે, તો હું જ શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછું છું કે આવડો મોટો સંગ્રામ, આવડું મોટું યુદ્ધ થયું, તો આખા યુદ્ધની અંદર શ્રી કૃષ્ણએ એકેય વખત શસ્ત્ર કેમ ઉપાડ્યું નહીં. જોકે આગળ આપણે વાત કરી ગયા હતા કે જ્યારે શ્રી કૃષ્ણ પાસે અર્જુન મદદ માગવા ગયો હતો ત્યારે શ્રી કૃષ્ણએ કીધું કે તારા ભાગમાં, એટલે કે પાંડવો તરફી, પાંડવોના પક્ષમાં હું આવું અથવા કૌરવોના પક્ષમાં જાઉં, પણ હું માત્ર માર્ગદર્શક રૂપે રહીશ, હું ક્યારેય શસ્ત્રો ઉપાડીશ નહીં. આ શરત એમણે પહેલા મૂકેલી હતી. તો ધર્મરાજ એ શરતને પકડે છે કે આખા યુદ્ધની અંદર શ્રી કૃષ્ણએ શું કામ શસ્ત્ર ન ઉપાડ્યું? એણે તને યુદ્ધ લડવા માટે માર્ગદર્શન આપ્યું ને, તો એણે પોતે કેમ ક્યારેય શસ્ત્ર ન ઉપાડ્યું? શ્રી કૃષ્ણ, અરે મારે હાથે ક્યાં ઓછું થયું છે, પણ એ તો ઠીક, પોતે હવે આ વિવાદમાં ખેંચાયા છે એટલે ખસી ગયે નહીં ચાલે એમ સમજીને કહે છે કે ધર્મરાજા, તમે જુગારમાં હોશિયાર છો તો આ જરા મોટી બાજી છે, તોય શું સમજતા વાર કેમ લગાડો છો? શ્રી કૃષ્ણ છે એ તો ખૂબ જ મુત્સદી, સૌથી શ્રેષ્ઠ પ્રકારના મુત્સદી રાજકારણી પુરુષ છે. સૌથી શ્રેષ્ઠ પ્રકારના મુત્સદી રાજકારણી પુરુષ શ્રી કૃષ્ણ જેવા જગતની અંદર કોઈ થયા નથી, કોઈ થશે પણ નહીં. તો શ્રી કૃષ્ણ ભગવાનને પેલા યુધિષ્ઠિર કહે છે કે પોતે કેમ શસ્ત્ર ઉપાડ્યું નહીં, પ્રશ્ન કરે છે. તો શ્રી કૃષ્ણ કહે છે, અરે મારે હાથે ક્યાં ઓછો થયો છે. છુપા શબ્દોમાં કહેવા માગે છે આખરે તો આ બધું મેં જ કરાવ્યું છે ને, મારે હાથે ક્યાં ઓછું થયું એટલે આખરે તો આ બધું મેં જ કરાવ્યું છે. તમે લોકો તો માત્ર નિમિત્ત માત્ર બનેલા છો, બાકી તો આખો કાર્યક્રમ મારા દ્વારા જ રચાયેલો છે. તો કે છે મારે હાથે ક્યાં ઓછું થયું છે. અને પણ એ તો ઠીક, પછી શ્રી કૃષ્ણ વિચારે છે કે ભાઈ આ વિવાદમાં, આ ચર્ચામાં હવે પોતાને ખેંચા જ છે, તો હવે આ વિવાદમાંથી આપણે ખસી જાય એમ હાલે નહીં. એટલે કે છે કે ધર્મરાજા, તમે જુગારમાં ખૂબ હોશિયાર છો. ધર્મરાજ યુધિષ્ઠિર છે ને એ જુગારમાં ખૂબ જ હોશિયાર હતા. આ તો કૌરવમાં દુર્યોધન અને શકુનીએ કપટ કર્યું હતું, એટલે જો કપટ ન કરે તો ધર્મરાજ એ જુગાર, એ જમાનામાં ચોપાટનો જુગાર રમતા, એ તો ચોપાટના જુગારમાં ધર્મરાજા ખૂબ જ હોશિયાર છે. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે ધર્મરાજ, તમે જુગારમાં હોશિયાર છો તો સમજો ને ભાઈ યાર, કે આ એક મોટી બાજી હતી, આ થોડીક મોટી બાજી હતી, તો એ તમે જીતી ગયા, આગળ હારી ગયા હતા, આ વખતે જીતી ગયા, તો શું થયું હવે? અને એ વાતને સમજવામાં શું આટલી વાર લગાડો છો? તમે ક્યાં અણસમજો છો? આ જુગારની એક મોટી બાજી હતી જે ખેલી નાખી, તમે જીતી ગયા. યુધિષ્ઠિર કહે છે એટલે પાંચાલી કહે છે તમે બધા એક મહાશતરંજના શોખઠા છો. યુધિષ્ઠિર કહે છે એટલે તમે શું કહેવા માંગો છો? એટલે પાંચાલી મતલબ દ્રૌપદી વચ્ચે સમજાવે છે કે એક મહાશતરંજ એ જીવનની ઈશ્વર દ્વારા રચાયેલી એક મહાશતરંજ એટલે કે મહાચોપાટ છે, અને એના તમે બધા શોખઠા, શોખઠા એટલે કુકરી છો. એ ચલાવનાર જેમ ચલાવે ને એમ તમારે ચાલવાનું છે, અને એ ચલાવનાર ઈશ્વર છે. આજે આપણે બધા જીવન મરણ ને બધું ઈશ્વરના હાથમાં છે. આપણે જે કાંઈ બધું કરીએ છીએ નિમિત્ત માત્ર છે. તો ઈશ્વરના હાથમાં આપણે એના રમકડા છીએ. તો એક મહાશતરંજના આપણે શોખઠા કુકરી છીએ, અને ચલાવનાર ઈશ્વર છે. એ જેમ ચલાવશે એમ આપણે ચાલવું પડે છે. યુધિષ્ઠિર કહે છે કબૂલ, ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું. જોઈએ છીએ શાંતિ જીતે છે કે યુદ્ધ. હાથે કર્યા બધા ભૂસી નાખવા છે. શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો. યુધિષ્ઠિર એમાંય સરસ મજાની વાત શોધી કાઢે છે કે કબૂલ, કે એક જીવનરૂપી મહાશતરંજના આપણે બધા શોખઠા છીએ. તો એટલા માટે જ
અત્યાર સુધી આપણે યુદ્ધના દાવ ખેલ્યા છે, તો હવે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. અત્યાર સુધી આપણે યુદ્ધના દાવ ખેલ્યા, હવે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. હવે મારે શાંતિનો દાવ રમવો છે. અને મારું સર્વસ્વ, મારી જાત સહિત મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું, એટલે કે દાવમાં મૂકું છું. હવે જોઈએ છીએ શાંતિ જીતે છે કે પછી યુદ્ધ જીતે છે. હાથે કર્યા એટલે આપણે હાથે જે અપરાધ કર્યા છે, બધા અપરાધ, બધા ગુનાઓ એ મારે ભૂસી નાખવા છે. શાંતિનો દાવ જીતું તો હું મારું જીવન જીતી ગયો એવું મને લાગશે. જન્મારો જીત્યો એટલે મારું જીવન જીતી ગયો એવું મને લાગશે, કારણ કે શાંતિનો દાવ જીતવો પડશે. પાંચાલી નિર્દય મર્મ પ્રહારથી હોડ બકો એમાં આપણને ગણશો નહીં હો. એકવાર તો ભગવાને લાજ રાખી છે. પાંચાલી એટલે કે દ્રૌપદી કટાક્ષ કરે છે અને પ્રહાર કરે છે, નિર્દય પ્રહાર, દયા વગરનો પ્રહાર કહી શકાય એવી વાત કરે છે કે જો તમે કાંઈ શરત મૂકો, કાંઈ દાવમાં મૂકો છો, તેમાં તમે મને નહીં ગણતા. કારણ કે એકવાર તો ભગવાને મારી લાજ બચાવી છે. જ્યારે શતરંજના આ ચોપાટના જુગારમાં બધું હારી ગયા પછી દ્રૌપદીને દાવમાં મૂકી હતી ને છેલ્લે, તો દ્રૌપદી એ વાતને લઈને એના ઉપર કટાક્ષ કરે છે કે મને તમે એમાં નહીં ગણતા હો દાવમાં, હું એનાથી જુદી. એકવાર તો ભગવાને મારી લાજ બચાવી, હવે બીજી વાર મારે હેરાન નથી થવું. શ્રી કૃષ્ણ ગંભીર, આ પજવણીનો સમય નથી. યુધિષ્ઠિરને કહે છે તમે નકામમાં ખાંડ ખાઓ છો ભાઈ. એક સ્વપ્ન પસાર થઈ ગયું, તમે એને પકડી રાખવા માગો છો. જે ગયા તે પાછા બોલાવવાનો વિચાર તો નથી ને. મારું માનો તો કૌરવ મર્યાનો શોખ છોડી દો. શ્રી કૃષ્ણ પહેલા તો દ્રૌપદીને કહે છે કૃષ્ણ, શ્રી કૃષ્ણની સખી છે દ્રૌપદી, મિત્રતાનો સંબંધ છે બેયની વચ્ચે, એટલા માટે દ્રૌપદીનું એક નામ કૃષ્ણા પણ છે. એટલે શ્રી કૃષ્ણ એને કૃષ્ણા કહીને બોલાવે છે. એટલે કે જે કૃષ્ણ ગંભીર થા, અને આ પજવણીનો હેરાન કરવાનો સમય નથી. શું કામ યુધિષ્ઠિરને હેરાન કરે છે? યુધિષ્ઠિરને હેરાન કરવાનો સમય નથી. પછી યુધિષ્ઠિરને સમજાવે છે અરે તમે નકામમાં ખાંડ ખાઓ છો, તમે નકામમાં વાતું કરો છો. એક એમ માની લ્યો ને કે આ યુદ્ધ હતું, એક સ્વપ્ન હતું, એ પસાર થઈ ગયું, અને એ સ્વપ્ન પસાર થઈ ગયું, એ સ્વપ્નને તમે પકડી રાખવા માંગો છો. જે ગયા મતલબ જે મૃત્યુ પામ્યા એને પાછા બોલાવવાનો વિચાર તો નથી ને તમારો. અને મારું માનો તો કૌરવો મરી ગયા, હવે મરી ગયાનો શોક, એનું દુઃખ છોડી દો. યુધિષ્ઠિર કે અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, રાતી આંખે જોઈ રહ્યો, મારા એકલા પરનો ક્રોધ જાણે જગત પર ઠાલવવા માંગતો હોય ને એમ. રણ મેદાનમાં ભલે તેમના પ્રેત પડ્યા હોય, તે બધા પણ આ મારી આગળ જીવતા જાગતા ફરે છે. મારે તો સૌને ભેટવું છે. તેમના હથિયારો અને બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે, એ હું સ્પષ્ટ જોઉં છું. યુધિષ્ઠિર કરે કોણ બૈરું છે? આર્યો દુર્યોધન, લાલ આંખે મારી સામે જોઈ રહ્યો છે. મારા એકલા ઉપરનો ક્રોધ, મારા ઉપર જેને ક્રોધ છે એ ક્રોધ જાણે આખા જગત ઉપર એને કાઢવો હોય ને એવી ભયંકર ક્રોધ ભરી લાલ આંખે એ જોઈ રહ્યો છે. રણ મેદાનમાં ભલે એમના પ્રેત પડ્યા હોય, મતલબ યુદ્ધ મેદાનની અંદર ભલે એમના શરીર પડ્યા, ભલે મૃત્યુ પામ્યા, પણ એ બધાય જેટલા મૃત્યુ પામ્યા છે ને એ બધાય મને એમ લાગે છે કે જીવતા જાગતા મારી આગળ પાછળ ફરે છે. એ સૌને મારે ભેટવું છે એમના, કારણ કે એમના હથિયારો અને એમણે જે પહેરેલા બખ્તરો હતા ને, શરીરની રક્ષા માટેના જે બખ્તરો, એ બખ્તરોની પાછળ માનવનું, મનુષ્યનું હૃદય ધબકતું હતું. એ મને સ્પષ્ટ દેખાય છે. ભલે હથિયારો હોય, ભલે બખ્તરો પહેરેલા હોય, પણ અંતે તો એની અંદર એક માણસ છે અને માણસનું હૃદય ધબકે છે. આપણા હથિયાર સાથે જ અથડાયા, માંસની સાથે જ લડ્યું. મારે હવે હૃદયની લડાઈ આદરવી છે. આપણે હથિયારની લડાઈ કરી, આપણા માંસની સાથે લડ્યા, મતલબ એકબીજાને કાપી નાખ્યા, એકબીજાના ખૂન ખરાબા કર્યા. પણ હવે મારે મનુષ્ય હૃદયની લડાઈ લડવી છે. 25 દુનિયાઓ વડોટીને કૌરવો ક્યાંક ચાલ્યા જશે તો પણ પાછળ જઈશ ને તેમની જ મદદથી હું યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. આપણને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે,
ચાલે યુદ્ધને અશાંતિને આપણે મહાત કરીએ એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એ આગળ ખૂબ જ ઊંડાણ ભરેલી વાતો છે, ખૂબ જ ઊંડાણ ભરેલી વાતો યુધિષ્ઠિર સમજાવે છે કે કદાચ મૃત્યુ પછીની 25 દુનિયાઓ વડોટીને કૌરવો ક્યાંક ચાલ્યા જશે ને તોય હું એની પાછળ પાછળ જઈશ ને એમની જ મદદ લઈને, એમને મારી સાથે મેળવીને, એમની મદદ લઈને યુદ્ધ સાથે મારે યુદ્ધ કરવું છે. આપણા ને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે. ચાલે યુદ્ધને, અશાંતિને આપણે હરાવી દઈએ, મહાત કરીએ, જીતી લઈએ. હું માત્ર દુર્યોધનને એટલું જ કહીશ કે આપણે, તમે ને અમે લડશું અને યુદ્ધ કરશું, તે યુદ્ધથી આખો સંસાર પીડાશે, આખા સંસારને તકલીફ થશે. તો હાલને આપણે ભેગા થઈ અને એ અશાંતિને, એ યુદ્ધને હરાવી દઈએ, આપણે જીતી લઈએ. અને એમ તો એ હજુ આગળ સમજાવવા જાય છે, શ્રી કૃષ્ણ એને રોકે છે. અત્યારે અહીં જ નવવિધાનના બીજ નાખો તો ઘણું છે. યુધિષ્ઠિરને શ્રી કૃષ્ણ રોકે છે અને એને સમજાવે છે કે ભાઈ એક જે કાર્ય હતું એ સંપન્ન થયું છે. હવે અહીંયા જ નવવિધાનના એટલે કે નવનિર્માણના બીજ નાખો તો સારી વાત છે. હવે અહીંયાથી જ નવનિર્માણ કરો. કારણ કે ક્યાંય આપણે કોઈ પણ બાબતનું આપણે જ્યારે નવનિર્માણ કરવું છે ત્યારે જે જૂનું છે એનો નાશ તો કરવો જ પડે. તમારે પાયેથી માંડીને નવો બંગલો બંધાવવો છે, નવો બંગલો બનાવવો છે, તો જે જૂનું મકાન છે એને પાયા સુધી પાડી નાખવું પડે, એનો સંપૂર્ણપણે નાશ કરવો પડે અને ત્યાર પછી તમે નવા બંગલાના પાયા નાખી શકો, ત્યાર પછી નવી ઇમારત ચણી શકો. તો કે છે અહીંયા એક કાર્ય પૂર્ણ થયું છે, જે આગળનું હતું એ બધું પૂર્ણ થયું. હવે અહીંયાથી નવનિર્માણ, હવે નવું નિર્માણ કરો, એના બીજ વાવો. યુધિષ્ઠિર, મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉગવાનું હતું? લોહી પીને ઉછરેલા છોડો અમૃત ફળ ઓછા આપવાના હતા? લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે ઉલટો. યુધિષ્ઠિરે કીધું મહાવિનાશના ખાતરમાં બીજું શું ઉગે? હવે જ્યાં કુરુક્ષેત્રના મેદાનની અંદર લોહી રેડાઈ ગયા છે, એકબીજાને કાપી નાખ્યા છે, માણસોના અંગો, માણસોના હાડકાઓ ત્યાં પડેલા છે, હવે એ ખાતરમાં બીજું શું ઉગે? અહીંયા જે લોહી રેડાયેલું છે એ ધરતી ઉપર, એ જમીન ઉપર, એ લોહી રૂપી ખાતરમાંથી ને જે છોડ ઉગશે એ કઈ થોડા અમૃત ફળ ઉગશે? લોહી અને આંસુના ઝાપટાથી તો ઉલટો માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે. ખાતર સારું હોય તો અનાજ સારું ઉગે, છોડ સારા ઉગે, પણ ખાતર ખરાબ હોય તો એ જે કાંઈ ઉગશે એ ખરાબ જ ઉગવાનું છે. તો આપણે જે કર્યું છે એના પછી જે હવે નવનિર્માણનું બીજ નાખીએ તો પણ હવે જે પેઢી આવશે એ પેઢીમાં કાંઈ સારા સંસ્કારો થોડા જ આવશે. તમને ખબર છે આપણે જે કુરુક્ષેત્રનું મેદાન હતું ને એ જ અત્યારનું દિલ્હી છે. એટલે આપણે ઘણી વખત વાંચતા હોઈએ છીએ કે સંસદ ભવનમાં નેતાઓ એકબીજાની સાથે બાખડે છે, એકબીજાને ગાળો દે છે, એકબીજાની સાથે ઝઘડે છે, મારામારી કરે છે. તો એ વસ્તુ થવાની જ હતી, કારણ કે ત્યાં જ કુરુક્ષેત્રનું મેદાન હતું, ત્યાં જ યુદ્ધ થયેલું હતું. તો એ જ ભૂમિ છે. તો એટલે એ વાત સમજાવવા માંગે છે યુધિષ્ઠિર. શ્રી કૃષ્ણ કહે છે ધર્મરાજા તમે શાંત થાઓ, ભૂતકાળ બિચારો તમારી આગળ કાંપે છે, દયા કરો. ભવિષ્ય અવનવી આશાએ સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે, એને નિરાશ ન કરો. શ્રી કૃષ્ણ કહે છે ધર્મરાજા તમે શાંત થાઓ. ભૂતકાળ તમારી સામે ધ્રુજે છે, કાંપી રહ્યો છે, ધ્રુજે છે, અને ભવિષ્ય છે તમારી સામે હાસ્ય કરતું આવીને ઊભું છે. તો નવા ભવિષ્યને સ્વીકારો અને ભૂતકાળને ભૂલી જાઓ અને નવા ભવિષ્યને નિરાશ નહીં કરો, એનો સ્વીકાર કરો. યુધિષ્ઠિર હાય નિરાશા. શ્રી કૃષ્ણ કહે છે તો સૃષ્ટિક્રમમાં યુદ્ધ વૃથા આવ્યું છે એમ? બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો? યુધિષ્ઠિર ઉપર ગુસ્સો કરે છે શ્રી કૃષ્ણ અને કહે છે તો સૃષ્ટિના ક્રમમાં આ યુદ્ધ નકામું આવ્યું છે એમ તમે કહેવા માંગો છો? સૃષ્ટિનો જે ક્રમ છે ઈશ્વરે નિશ્ચિત કરેલો એ ચાલવાનો છે, એમાં યુદ્ધ લખેલું હશે તો યુદ્ધ આવશે, તકલીફ લખેલી હશે તો તકલીફ આવશે, સુખ લખેલું હશે તો સુખ આવશે. તો શું તમે એમ માનો છો કે બ્રહ્માજીએ જે આયોજન કરેલું છે એ નકામું છે, એ ખોટું છે?
બ્રહ્માજીની ભૂલ થાય. યુધિષ્ઠિર ફરીથી માનવતાવા તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસ ક્રમમાં હેતુ હોઈ શકે. યુધિષ્ઠિર કહે છે કે આ યુદ્ધનો જગતના વિકાસ ક્રમમાં હેતુ, એનું આ યુદ્ધનો લક્ષ્ય એવું હોવું જોઈએ કે હવેથી ભવિષ્યમાં કોઈ દિવસ આવો મહાવિનાશ, આવું મહાયુદ્ધ ન થાય. એ લક્ષ્ય હોવું જોઈએ. તો આ યુદ્ધ સાચું ગણાય કે આ યુદ્ધ થયા પછી અન્ય કોઈ આવું ભયાનક યુદ્ધ ન થાય તો કામનો. એવો હેતુ હોવો જોઈએ આ યુદ્ધનો. શ્રી કૃષ્ણ, જુઓ ને, અત્યારે જે સુંદર નવું ચણતર અબાધિત રચી શકાય. બધા જાણી જાખરા દૂર થયા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો છે. શ્રી કૃષ્ણ કે જુઓ ને, અત્યારે જ સુંદર મજાનું નવું ચણતર અબાધિત રચી શકાય એમ છે. કોઈ જાતની બાધા વગર. અબાધિત એટલે કોઈ જાતની બાધા વગર હવે નવું ચણતર કરી શકાય, નવી રચના કરી શકાય એમ છે. શું કામ? કારણ કે બધા જાડી ઝાંખરા દૂર થઈ ગયા છે. હવે એકદમ સપાટ ચોખ્ખી જમીન થઈ ગઈ છે. બધું સ્વચ્છ થઈ ગયું છે. અને યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો જે કચરો હતો, જે અશાંતિ હતી, એ બધું જ ફેંકી દીધું છે. હવે નવું ચણતર, હવે નવી દુનિયા રચી શકાય એમ છે. યુધિષ્ઠિર, કચરો કચરો તો એકવાર સર્જનહારની અંગુલીનો સ્પર્શ થયો છે. પરમેશ્વરની ભૂલ સુધારવાનો માણસ માથે લે. પરમ પિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે એટલી વાત જ શું એને પૂજવા માટે પૂરતી નથી? એ પિતાની નજરે સૌ સરખા છે. રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. હજુ યુધિષ્ઠિર પોતાની વાત ચાલુ રાખે છે સમજણપૂર્વકની, કે ભલે કચરો હોય તોય જે હોય તે, પણ એકવાર તો સર્જનહાર એટલે ઈશ્વરની આંગળીનો સ્પર્શ એને થયેલો છે. પરમેશ્વરની ભૂલ કાંઈ થઈ હોય તો પરમેશ્વરની ભૂલ સુધારવાનું કોઈ માણસ થોડા પોતાની માથે લે. અને પરમ પિતા પરમેશ્વરનો આશીર્વાદ દેતો મીઠો હાથ એના ઉપર એકવાર નહીં હોય એટલી વાત જ, જો પરમેશ્વરનો હાથ એના ઉપર નહીં હોય તો એટલી વાત જ ઈશ્વરને પૂજવા માટે શું પૂર્ણ નથી? એ પરમ પિતા પરમેશ્વરની નજરે સૌ સરખા છે. રાત્રિના તારાને તરણા સામે હસવાનો કોઈ અધિકાર નથી. રાત્રિમાં આકાશમાં રહેલા તારાઓ એ ધરતી ઉપર રહેલા તરણા એટલે કે જાડી ઝાખરાના નાનકડા ટુકડા, ઘાસના ટુકડાઓ, ઘાસના તરણાઓ, એની સામે હસવાનો અધિકાર નથી. આકાશમાં રહેલા તારા એમ ન કહી શકે કે હવે તમે તો શું છો, હવે તમે તો ધરતી ઉપર જો જરાક જેટલા પડ્યા છો, કોક માથે પગ મૂકીને વયું જાય. તો એવું બોલવાનો એની સામે એની અહીંયા જરૂરિયાત છે ધરતી ઉપર, ત્યારે એ છે. તો એના ઉપર કટાક્ષ કરવાનો રાત્રિના તરણાને કોઈ પણ પ્રકારનો અધિકાર નથી કે રાત્રિના તારાઓ એ ધરતી ઉપર રહેલા ઘાસના તણખલા ઉપર હસી શકે કે એની મજાક ઉડાવી શકે. કારણ કે દરેકની પોતાની જરૂરિયાત છે. અને ત્યારે જ ઈશ્વરે એનું સર્જન કરેલું છે. અર્જુન કહે છે, પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકીને તમે છૂટા થઈ ઉચિત ગણો છો? અર્જુન કહે છે, પણ હવે પ્રજાને આપણે આવી દશામાં મૂકી દઈ અને છૂટા થઈ જાય ને વયા જાય, તમારે જેમ કરવું એમ કરો, અમારે કાંઈ નહીં. પ્રજા આપણા તરફ મીટ માંડીને બેઠી છે કે હવે પાંડવો રાજ્ય કરશે તો એકદમ સુંદર રીતે રાજ્ય હાલશે, પ્રજાને કાંઈ મુશ્કેલી નહીં પડે, કાંઈ તકલીફ નહીં પડે, પ્રજાને કોઈ હેરાન નહીં કરે. તો એ પ્રજા આપણી સામે મીટ માંડીને બેઠી છે, આપણી સામે જોઈને બેઠી છે. અને એ પ્રજાને આપણે અત્યારે રજડતી મૂકી અને આપણે વન જંગલમાં ચાલ્યા જાય તો એ શું યોગ્ય ગણાશે? એ ઉચિત લાગશે? યુધિષ્ઠિર, હા, પ્રજાનો સેવક બનીશ, ચાકર થઈને રહીશ, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. યુધિષ્ઠિર કહે છે, હા, પ્રજાનો હું સેવક થઈને પ્રજાની સેવા કરવા માંગુ છું, હું પ્રજાની એની ચાકરી કરવા માંગુ છું, પણ સિંહાસન ઉપર બેસીને નહીં. હું ભીખું થઈને રખડીશ ને મારા પાપનું પૂરેપૂરું ભાન પામીશ. કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા છે તે કરુણ વિલાપો આ કાને સાંભળીશ. મારે એકને કાજે રે સુત વિયોગે આજે રે કંઈક માડી કંઈક ઝૂરી મરે. એ કહે છે, હું ભીખું ભિખારી બનીને, સેવક બનીને, ચાકર બનીને પ્રજાની
સેવા કરી, સિંહાસન ઉપર નહીં બેસું, રાજા નહીં થાઉં, અને મારા પાપ કાર્યનું પૂરેપૂરું ભાન એ હું પામીશ. કારણ કે કેટલા કેટલા લોકોએ આ યુદ્ધની અંદર અનેક લોકોએ પોતાના વહાલા સ્વજનોને ગુમાવ્યા છે. તે એ બધા જે કરુણ વિલાપો કરે છે, પાછળ રહેલા જે સ્વજનો છે કરુણ વિલાપો કરે છે, તો એ વિલાપોને, એ રુદનને હું મારા કાને સાંભળીશ. અને એમાં એક પંક્તિ આપે છે કે મારે એકને કાજે રે સુત વિયોગે આજે રે માડી કંઈક ઝૂરી મરે. કે મારા એકના માટે, એકને કાજે એટલે માટે, મારા એકના માટે થઈ અને સુત વિયોગે, સુત એટલે પુત્ર, પુત્રના વિયોગમાં, પુત્રના વિરહમાં આજે માડી કંઈક, માડી એટલે માતા, અને કંઈ એટલે કંઈક, અનેક, ઝૂરી મરે એટલે રુદન કરે છે, રડે છે, વિલાપ કરે છે. મારા, હું રાજા છું તો મારા એકના માટે થઈ અને અનેક સ્ત્રીઓ, અનેક માતાઓ એ પોતાના પુત્રના વિરહમાં, પુત્રના વિયોગમાં વિલાપ કરે છે, રડે છે, કારણ કે એના દીકરાઓ યુદ્ધ મેદાનની અંદર શહીદ થઈ ગયા છે. યુધિષ્ઠિર અત્યંત ભાવાવેશમાં આવતા ઢળી પડે છે. વ્યાસ સફાળા ઉઠીને કમંડળમાંથી પાણી છાંટે છે ને બેબાકડા બનીને પાંચાલી, અર્જુન, ભીમ વગેરે કંઈ કંઈ લાવે છે. યુધિષ્ઠિર આ વાત કરતા કરતા એકદમ ભાવના આવેશમાં આવી જાય છે, દુઃખના, પીડાના, વિષાદના આવેશમાં આવી જાય છે, અને એ આવેશમાં આવી અને અચાનક બેભાન થઈને ઢળી પડે છે ધરતી ઉપર. વ્યાસજી સફાળા એટલે તરત ઊભા થઈ જાય છે, પોતાની પાસે કમંડળ છે પાણીનું, એ પાણીના કમંડળમાંથી પાણી કાઢીને એની માથે પાણીની અંજલિ છાંટે છે, અને બેબાકડા બનીને, મતલબ વ્યથિત થઈને, પાંચાલી એટલે કે દ્રૌપદી, અર્જુન, ભીમ બધા ઊભા થઈ અને કંઈક ને કંઈક લઈને યુધિષ્ઠિરને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરે છે. ભીમ વ્યથાથી બોલે છે કે પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું. ભીમ પોતાના મનથી પોતે સ્વીકારે છે અને દુઃખથી બોલી ઉઠે છે કે ખરેખર પાપી તો હું જ હતો, ઝેરનું પૂતળું. મને દુર્યોધનની સામે ઝેર હતું, મારા મનની અંદર દુર્યોધન સામે દુશ્મની હતી, મને દુર્યોધનને મારવાની ઈચ્છા હતી, એટલે ઝેરી માણસ તો હું જ હતો, મારા પાપે થઈને આ બધું થયું છે. અર્જુન કહે છે મને મારા ગાંડીવનું અભિમાન હતું, ગુમાનમાં હું સખણો ન રહ્યો. અર્જુન કહે છે મને મારા ગાંડીવ, મારા બાણનું મને અભિમાન હતું, ગુમાનમાં એટલે કે અભિમાનમાં હું હખણો ન રહ્યો. હું કર્ણની સાથે, દુર્યોધનની સાથે, દ્રોણની સાથે, ભીષ્મની સાથે લડી બેઠો, કારણ કે મને મારા ગાંડીવનું, મારા બાણનું, મારા શસ્ત્રનું અભિમાન હતું. પાંચાલી વિલાઈને મારા જ પાપ પ્રકટ્યા છે, યુદ્ધ માટે તો હું જ કુદમ કુદા કરતી હતી. પાંચાલી વિલાઈને એટલે કરમાઈને, પોતાનું નબળી પડીને, વ્યથિત થઈને, દુઃખી થઈને કહે છે કે આ મારા જ પાપ પ્રકાશ પામ્યા છે, કારણ કે યુદ્ધ માટે તો હું જ કુદાકૂદ કરતી હતી ને. કારણ કે સૌથી પહેલી વાર ઇન્દ્રપ્રસ્થની અંદર જ્યારે પાંડવોએ પોતાનો રાજમહેલ બનાવ્યો ત્યારે એની અંદર ભગવાન વિશ્વકર્માએ સુંદર મજાની રચના કરેલી હતી, જ્યાં જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ, જમીન હોય અહીંયા પાણી દેખાય ને પાણી હોય અહીંયા જમીન દેખાય, આવી જે સરસ રચના કરેલી હતી મહેલની અંદર. અને એમાં કોઈ કામ માટે થઈને દુર્યોધન મળવા માટે આવ્યો યુધિષ્ઠિરને, અને જ્યારે અંદર એ જમીન જોઈને ચાલવા ગયો ત્યારે અહીંયા એ પાણી હતું, એટલે એમાં દુર્યોધનનો પગ પાણીમાં પડ્યો અને દુર્યોધન પાણીમાં પડી ગયો. એ જોઈને ઉપર ઝરૂખામાં રહેલા દ્રૌપદી પોતાના વાળ, દ્રૌપદીને ખૂબ લાંબા વાળ હતા એટલે પોતાના વાળ ઓળતા હતા, અને એવા સમયે દ્રૌપદી પેલાને દુર્યોધનને પડેલો જોઈ પાણીમાં અને હસી પડ્યા અને એક વાક્ય બોલી ઉઠ્યા કે આંધળાના તો આંધળા જ હોય ને. કારણ કે ધૃતરાષ્ટ્ર આંધળા હતા, અંધ હતા, અને એનો દીકરો દુર્યોધન, એટલે એવું બોલ્યા કે આંધળાનો તો આંધળા જ હોય ને, ભાન ન પડે. અહીંયા પણ રચના જેવી હતી કે જ્યાં જમીન દેખાય ત્યાં પાણી હોય, પાણી દેખાય ત્યાં ચાલવા માટે જમીન હોય. હવે એ તો રચના એવી હતી તો એમાં તો દેખતા માણસને ક્યાંથી ખબર પડે, પણ તોય દ્રૌપદી એવું બોલી ઉઠ્યા કે આંધળાના તો આંધળા જોઈને. અને એ વાક્ય છે
એ દુર્યોધનને પોતાના હૃદયમાં લાગી આવ્યો કે મારો તો વાંક નથી ને, અહીંયા રચના એવી હતી, મને એમ લાગ્યું કે અહીંયા ચાલવા માટેની જગ્યા છે, જમીન છે, તો હું એના ઉપર ચાલ્યો ગયો, અહીંયા પાણી હતું તો હું પાણીમાં પડ્યો, તો એ તો કોઈ પણ પડવાનું હતું, હું જ પડ્યો એવું જરૂરી થોડું છે. હંમેશા ધ્યાન રાખજો, કોઈ અકસ્માતે પડે આખડે છે તો એવા સમયે ક્યારેય એના ઉપર હસતા નહીં. કારણ કે મહાભારતનું આ જે મહાયુદ્ધ થયું છે એનું કારણ આ જ છે કે પડતા માણસ ઉપર હસવું અને હૈસા પછી પાછું કટાક્ષમાં બોલવું કે આંધળાના તો આંધળા જોઈને. ખરેખર એ ખોટું બોલાયેલું વાક્ય હતું. અને ત્યારે દુર્યોધને મનની અંદર એક નક્કી કરી લીધું કે તું આવું ખોટું બોલી છો, મારો વાંક નહોતો, પણ તું આવું ખોટું બોલીને મારા ઉપર હસી છો અને તને તારા લાંબા વાળનું અભિમાન છે. એક દિવસ ધ્યાન રાખજે, એ જ તારા લાંબા વાળ પકડી અને તને ઢરડી અને મારી સભાની અંદર ન લાવું તો હું દુર્યોધન નહીં. આવું એણે મનમાં નક્કી કરી લીધું અને એનાથી જે આ માથાકૂટ ચાલુ થઈ અને અંતે એ માથાકૂટનું પરિણામ એ આ મહાયુદ્ધ થયું. તો કોઈ ઉપર હસવું નહીં, કોઈ પડે આખડે તો એના ઉપર હસવું નહીં, અને હસ્યા બાદ પણ કોઈ કટાક્ષ પણ ન કરવો. તો આ ખાસ ધ્યાન રાખવું, નહીંતર એમાંથી ને યુદ્ધ ઉત્પન્ન થાય છે. તો આ મહાભારતના યુદ્ધનું પરિણામ. તો એ પાંચાલીને યાદ આવે છે એટલે બોલે છે કે હું જ યુદ્ધ માટે કુદાકૂદ કરતી હતી ને, કારણ કે પહેલા મેં એનું અપમાન કર્યું, પછી એણે ભરસભામાં મારું અપમાન કર્યું, પછી મેં આ લોકોને ચડાવ્યા યુદ્ધ કરવા માટે, મારા અપમાનનો બદલો લેવા માટે, અને ત્યારે આ મહાયુદ્ધ થયું. સમજાય છે વાત? સહદેવથી માત્ર અરેરાટીનો એક અવાજ કરી જવાય છે. સહદેવ છે માત્ર એક અરેરાટીનો, એક દુઃખનો અવાજ કરે છે. નકુલ પૂછે છે આ શું છે બધું? શ્રી કૃષ્ણ પણ ટૂંકમાં વાક્ય છેલ્લે અધૂરું મૂકે છે. એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું, વિચાર કરો અહીંયા શું આવવું જોઈએ, પાછળ શું વાક્ય આવવું જોઈએ પૂર્ણ થાય એના માટે? એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું સાચું જ હતું, વાક્ય આમ પૂર્ણ થાય. એક રીતે તો યુધિષ્ઠિર સાચી જ વાત કરતા હતા, આપણે લોકો નહોતા માનતા. બાકી યુધિષ્ઠિર તો પોતાની જગ્યાએ ધર્મરાજ છે, એ સાચા હતા. તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે પણ એ વાતને સ્વીકારે છે કે ખરેખર યુધિષ્ઠિર ધર્મની દ્રષ્ટિએ જો વિચારવામાં આવે તો યુધિષ્ઠિર સાચું બોલતા હતા. ભલે આપણે બધા એને સમજાવવા માંગતા હતા આ સંસારની દુનિયાની રીત રસમ, પણ ધર્મરાજ યુધિષ્ઠિર ધર્મની દ્રષ્ટિએ એ સાચા હતા. શ્રી કૃષ્ણ પણ એમ કહેવા માગે છે અને વાતને સ્વીકારે પણ છે. એટલે શ્રી કૃષ્ણે વાક્ય અધૂરું મૂક્યું છે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું સાચું હતું. વિચારમાં પડી જાય છે અને પડદો પડે છે, મતલબ અહીંયા એકાંકીને પૂર્ણ કરવામાં આવે છે. અહીંયા લોકોને સમજવા માટે આપી દેવામાં આવે છે કે એક રીતે યુધિષ્ઠિરનું કહેવું તો લોકોએ સમજવાનું છે કે સાચું જ હતું. બીજા બધા ભલે એને સમજાવતા હતા પણ સાચા યુધિષ્ઠિર હતા. તો આ સુંદર મજાની વાત આપણા સંસારની અંદર થયેલા આ કૌરવ પાંડવ વચ્ચેના મહાયુદ્ધમાં જે વિનાશ થયો અને વિનાશથી જે ધર્મરાજ યુધિષ્ઠિરને વિષાદ ઉત્પન્ન થયો, દુઃખ ઉત્પન્ન થયો, અને એમણે પોતાના ભાઈઓ અને એ બધાની સામે રજૂ કર્યો. તો એવાની અંદર જે એની ચર્ચા છે એની અંદરથી આપણને જાણવા મળે કે યુદ્ધ હંમેશા તકલીફજનક હોય છે. આપણે જીતીએ કે સામેવાળો જીતે, ઝઘડો હંમેશા તકલીફજનક છે બંને માટે. આપણે કરીએ કે સામેવાળા કરે, ઝઘડો હંમેશા તકલીફજનક છે. હંમેશા ક્ષમા આપો અને ક્ષમા મેળવો. જો સામેવાળાનો વાંક છે તો લેટ ગો કરો ને, ક્ષમા આપી દો. આપણો વાંક છે તો ક્ષમા માગી લ્યો ને, કે જેથી કરીને યુદ્ધની ઝઘડાની પરિસ્થિતિ જ ઊભી ન થાય. જો આવું થાય તો જગતની અંદર એકદમ શાંતિ સ્થપાઈ જાય. કોઈ કોઈની સાથે ઝઘડો કરે જ નહીં, માથાકૂટ થાય જ નહીં. તો આ સુંદર મજાના પાઠને, આ સુંદર મજાના એકાંકીને અને ઉમાશંકર જેઠાલાલ જોશી એટલે કે ઉપનામ વાસુકી એ કવિવરની આ વાતને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ફરીને નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. અને હા, ખાસ બધાની હાજરી
પૂરવાનું ભૂલતા નહીં. અને દરેક લેક્ચરમાં પહેલી 5 મિનિટમાં તમારી હાજરી પુરાઈ જવી જોઈએ. હવે પછીના બધા લેક્ચરમાં પણ યાદ રાખજો કે પહેલી 5 મિનિટમાં પુરાયેલી તમારી હાજરી માન્ય રહેશે. પછીની તમામ હાજરી છે માન્ય નહીં રહે. આ બરાબર ધ્યાન રાખજો. બરાબર? તો આવું ન થાય, આપણી હાજરી મોડી ન થાય અને આપણી હાજરી અમાન્ય ન થાય એનું બરાબર ધ્યાન આપજો, જેથી કરીને બોર્ડનું ફોર્મ ભરવામાં આપણને મુશ્કેલી ન પડે. બરાબર? આવજો.